તમારા છોકરાઓ પણ જો આવી ગેંગમાં જતા હોય તો એને રોકજો, કારણ કે જિંદગી બગડી જશે. એકવાર આ ટીમ આવી જશે ને, હા થોડો સમય તમે ચાલી જશો, તમારા સરસ મજાના ફાર્મ હાઉસો, તમારા સિમ્બોલ વાળી ગાડીઓ બધું જ થઈ જશે ભાઈ, પણ તમે યાદ રાખજો એક ઉપરવાળો એટલે કે ઈશ્વર એના હિસાબમાં કોઈને છોડતો નથી. તમે કોઈનું હરામનું એટલે કોઈની મહેનતનું તમે હરામનું ખાઈ લીધું છે ને તોય ઉપરવાળો નહીં છોડે. તમે તમારા હકનું ખાઓ, અને જે હરામના ખાવાના ધંધામાં પછી તમે જે ગેંગવોર કરો છો, ભગવાન નથી જ છોડવાનો. ભલે કદાચ તમે અત્યારે લાકાન ધોકાના જોડે કદાચ 2-4 દિવસ ચાલી જશો, આ મસ્તાનીને તો એવું જશે ને કે આપણું શું થશે, આપણો તો ભાઈ મસ્તાની ભાઈ, અને બીજું ભાર્ગવભાઈ, આપણા ભેગા ભાવેશભાઈ, અરે ભાવેશભાઈ ની ભાઈ બુલડોઝર ફરી ગયું ને એના ઘરે, અને કાલ વરઘોડો નીકળે તોય નવાઈ નહીં, અને જો આ ભાઈની ગેંગમાં કામ કર્યું છે ને તો ગુસ્સીટોક લાગે તોય નવાઈ નહીં ભાઈ, અને અધિકારી તરીકે મદદ કરી છે તો નોકરીમાંથી સસ્પેન્ડ થાવ તોય નવાઈ નહીં. એટલે કાર્યવાહી થશે જ, અને રીલમાં જ ભાઈ બધી મજા આવે. રિયલ લાઈફમાં આવો કે મારે રીલમાંથી રિયલ લાઈફમાં આવો તો સોશિયલ મીડિયામાં કમેન્ટ મારે કાઈ નથી થતું. સહેલો છે, કોઈને મોબાઈલ ઉપર 4 ગાળો બોલી દેવી બહુ સહેલી છે, પણ ઉપરવાળાના દરબારમાં છે ને જે દિવસે પીડા આવશે તેથી ખબર નહીં પડે ભાઈ. અને જે ખેડૂતોના તમે કડદા કરીને પૈસાવાળા થાવ છો, ક્યારેક એ ખેડૂતની પાસે જઈને જોવું તો ખરી કિશન, ખરેખર આમાં બાંધવાવાળા બે હોય ને બે ખોટા હોય. પૈસા તો ખેડૂતના ગયા જ હોય, જમીનના કબજા અપાવવાના લેવડાવવાના આ જ ધંધા અત્યારે ચાલી રહ્યા છે. તમારા સમાજના ગૌરવ લેવા હોય તો કેવા લેવાય ભાઈ? સમાજમાં સારા અધિકારીઓ કોણ બન્યા, સમાજમાં સારા નેતાઓ કોણ, સારા શ્રેષ્ઠીઓ કોણ, સમાજની કઈ દીકરીઓ આગળ આવી, એના માટે સામાજિક સમાજ ભેગો કરો ને ભાઈ. આવા બધા અસામાજિક કરો ને કે ભાઈ આ સમાજમાંથી એટલા આઈએસ અધિકારી છે તો આવતા વર્ષે મારા સમાજમાંથી એટલા આઈએસ અધિકારીઓ બહાર નીકળવા જોઈએ, એટલા આઈપીએસ નીકળવા જોઈએ, સરપંચ થી લઈ અને સાંસદ સુધી અમારા સમાજના નેતાઓ જોઈએ. નીકળ્યો આ લોકોનો તો સીધો સમાજ ભેગો થઈને એમ કે હવે અમે આંદોલન કરીશું કે ભાઈ આ એવા કયા મોટા ડોન થઈ ગયા હતા કે આમને ત્યાં રાતે પોલીસની હાજરીમાં હુમલા કરવા પડે, એટલે તમે મસ્તાની ગેંગ થી મોટી ગેંગ થવા માંગતા હતા. ગેંગમાં નિયમ છે ભાઈ કે તમે કેવડા મોટા માણસ પર હુમલો કરો છો એનાથી તમે એટલા મોટા માણસ કે એટલા મોટા ડોન. એટલે આ આપણું ગુજરાત કઈ તરફ જઈ રહ્યું છે, એમાં ઉત્તર ગુજરાતમાં તો છેલ્લા દિવસોમાં કેની નજર લાગી છે ને સામાજિક વાળાઓમાં એ ખબર જ નથી પડતી. ક્યારેક દીકરીઓ પાછી લઈ આવવાની વાતમાં હોડ થાય, ક્યારેક ગેંગવોર બનવામાં હોડ થાય, ક્યારેક સામાજિક નિયમો. એટલે ગઈકાલે જ અમારા ગર્જનાથમાં તમે જોયું ન હોય તો જોઈ આવજો, ભાર્ગવ પરીખ બહુ સારી વાત બોલ્યા હતા કે ખાપ પંચાયત તરફ જઈ રહ્યા છે. ભારત દેશના નિયમો છે, કાયદા છે, કાનૂન છે, પોલીસ છે, વ્યવસ્થા છે, બધું છે ને આઝાદ ભારત છે.